નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। તો હાલમાં સાંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે એક તરફ તવાંગના મુદ્દે સાંસદમાં વિપક્ષનું હલ્લાબોલ છે, તો બીજી બાજુ સત્તા પક્ષના સાંસદો દ્વારા સરકાર પાસે કેટલીક માંગ કરવામાં આવી રહી છે। તો આણંદના સાંસદ મિતેશ પટેલે લોકસભા સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં દેશનું નામ ઇન્ડિયા નહીં પણ ભારત રાખવા માટે અપીલ કરી છે। તેમણે લોકસભામાં કહ્યું હતું કે ભારતની આઝાદીના 75 વર્ષ પછી પણ આ નામમાંથી ગુલામીનો અહેસાસ થઈ રહ્યો છે, જેથી દેશનું નામ ઇન્ડિયા નહીં પણ ભારત રાખવામાં આવે। લોકસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મિતેશ પટેલ સંસદમાં બોલી રહ્યા હતા અને ત્યારે તેમણે કહ્યું હતું કે આપણો દેશ ભારતવર્ષ, હિન્દુસ્તાન, આર્યવ્રત, હિન્દ અને ઇન્ડિયા સહિતના નામોથી ઓળખાય છે। અંગ્રેજોના શાસનમાંથી ઇન્ડિયાના નામે આપણો દેશ ઓળખાયા લાગ્યો, પરંતુ આ નામથી હજી પણ ગુલામીનો અહેસાસ થઈ રહ્યો છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ગુલામીના તમામ પ્રતીકોનો નાશ કરવાનું આહવાન કર્યું હતું। તે ઉપરાંત કેટલાક આવા પ્રતીકોનો નાશ કરી દેવાય છે, તો તમામ દસ્તાવેજો પર ઇન્ડિયા નામની જગ્યાએ ભારત અથવા ભારતવર્ષ નામનો ઉપયોગ થવાની ગુલામીના વધુ એક પ્રતીકથી દેશ ધીમે ધીમે મુક્ત થઈ જશે। હું સંસદના માધ્યમથી સરકારને આ નામ બદલવા માટેની વિનંતી કરું છું। धन्यवाद सभापति महोदय। किसी राष्ट्र के नाम से सामान्यतः उस देश की सभ्यता, संस्कृति, प्रभाव, गुण आदि झलकते हैं। उस नाम से उस राष्ट्र के संस्कृति या तासीर का सहज अंदाजा हो जाता है। हमारा राष्ट्र भी भारतवर्ष, हिंदुस्तान, आर्यवर्त, हिंद, इंडिया और अन्य नाम से जाना जाता है। भारत का नाम इंडिया ईस्ट इंडिया कंपनी अर्थात अंग्रेजों के शासन से दौरान से हमारा देश पुकारा जाने लगा। महोदय, इस नाम को भले ही हमारी सिंधु नदी इंडस की सभ्यता से जोड़ते हुए सही ठहराने की कोशिश होती है, लेकिन कहीं न कहीं इस नाम से गुलामी की बूंद आती है। अंत्योदय को समर्पित माननीय प्रधान सेवक श्रीमान नरेंद्र भाई मोदी जी ने भी गुलामी के सारे प्रतीकों का खत्म करने का लाल किले से आह्वान किया था और कई गुलामी के प्रतीक चिन्हों को पीछे भी छुड़ाया है। इंडिया के स्थान पर हर डॉक्यूमेंट्स भाषा में भारत या भारतवर्ष का उपयोग होने से गुलामी के एक और प्रतीक से देश धीरे धीरे मुक्त हो जाएगा। इस मामले में सुप्रीम कोर्ट ने भी गेंद सरकार के पाले में डाल दी है। मैं सदन के माध्यम से પાલનપુરની વાત કરીએ તો પાલનપુરમાં અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા કલેક્ટર કચેરી ખાતે પઠાણ ફિલ્મના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બોલિવૂડની હિન્દી ફિલ્મ પઠાણ રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે આ ફિલ્મમાં ભગવા રંગના વસ્ત્રો પહેરી ફિલ્મની અભિનેત્રી દીપિકા પાડુકોણે અશ્લીલ ડાન્સ કરી ભગવા રંગને બેશરમ રંગ એવા શબ્દોનું ઉચ્ચારણ કરતા સનાતન ધર્મની સંસ્કૃતિનું અને હિન્દુ ધર્મનું અપમાન કરતા એક વિડીયો છે। તો હિન્દુ સંગઠનોમાં ભારે વિરોધ અને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના પગલે સોમવારે કલેક્ટર કચેરી ખાતે અખિલ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પઠાણ મૂવી પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી, જેમાં અખિલ રાષ્ટ્રીય હિન્દુ સેનાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હમણાં જે પઠાણ ફિલ્મ નીકળ્યું એના વિરોધ માટે આવ્યા છીએ, વિરોધ પ્રદર્શન કરીએ છીએ। અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ગુજરાત તરફથી અમે આવેદનપત્ર આપવાના છીએ કલેક્ટરશ્રીને અને રજૂઆત કરવાના છીએ કે જે ફિલ્મની અમે રજૂઆત કરીએ છીએ પઠાણ ફિલ્મ, એમાં ભગવા રંગનું ઘોર અપમાન કર્યું છે અને ભગવા રંગને બેશરમ રંગ બતાવવામાં આવ્યો છે। એ વસ્તુને અમે હિન્દુત્વ તરીકે અમે સહન કરી શકીએ નહીં, એટલે માનનીય કલેક્ટરશ્રીને આજે અમે આવેદનપત્ર આવ્યા છીએ અને સખત શબ્દોમાં, કડક શબ્દોમાં અમે કહીએ છીએ કે જો અમારા ગુજરાતની અંદર આ ફિલ્મ પ્રોડ્યુસ થશે તો ના છૂટકે અમારે જલદ કાર્યક્રમો આપવા પડશે। માટે કલેક્ટરશ્રી અને સરકારશ્રી અમારી વાતનું ધ્યાન લઈ અમારા આવેદનપત્રનું સ્વીકારી અને એના માટે યોગ્ય કાર્યવાહી કરે અને પઠાણ ફિલ્મને ગુજરાતમાં અને ભારતભરમાંથી બહિષ્કાર કરીએ છીએ અમે, તો એને પ્રદર્શન ન થવું જોઈએ। શું નામ બોલો? મારું નામ છે ડૉક્ટર દેવેન્દ્ર ચૌહાણ, અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના પ્રદેશ સંગઠન મંત્રી ગુજરાત। સુરતથી એક સમાચાર સામે આવ્યા છે, જ્યાં આમ આદમી પાર્ટીના નેતા ગૌતમ પટેલ સામે વ્યાજખોરીનો આરોપ લાગ્યો છે।
ખટોદ્વાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પાડેસરા વિસ્તારના આપ નેતા ગૌતમ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જે નોંધાતા રાજકારણ ગરમાઈ ગયું છે. તો આ 12 વ્યાજખોરીની ધરપકડ પણ કરવામાં આવી ગઈ છે અને જ્યારે આપ નેતા ગૌતમ પટેલને વોન્ટેડ જાહેર કરાયા છે. તો મળતી માહિતી પ્રમાણે ગૌતમ પટેલ 2 લાખ વ્યાજ આપ્યા હતા અને જેના બદલમાં 4.50 લાખ વસૂલતા હતા અને સાથે સાથે 12 લાખના પ્લોટની ફાઇલ કબજે કરી હોવાનું આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. તો આપને જણાવી દે કે વોન્ટેડ જાહેર કરાયેલા આપના નેતા ગૌતમ પટેલની પત્ની નીતા ગૌતમ પટેલ સુરત શહેર આપ મહિલા પ્રમુખ છે. सूरत शहर लगभग 80 लाख की जनसंख्या के साथ गुजरात का और भारत का एक प्रमुख व्यापारिक केंद्र है, औद्योगिक केंद्र है, जिसके कारण बहुत सारे लोग गुजरात के अलग अलग ज़िलों से, अलग अलग प्रदेशों से, दूसरे राज्यों से भी यहाँ आते हैं और इनको जानकारी नहीं होने के कारण या किसी भी तरह की कोई अचानक आकस्मिक मजबूरी हुई तो इस तरह के लोगों को जब पैसे की ज़रूरत पड़ती है तो वो ब्याजखोर जो लोग हैं, जो मनी लेंडर के तौर पर रजिस्ट्रेशन भी नहीं कराए होते हैं और जो मनी लेंडर्स एक्ट में ब्याज की मर्यादा नक्की की गई है, सिक्योरिटी हो तो 1.5% 1.5% पर मंथ, 18% पर ईयर और सिक्योरिटी ना हो तो 21% વાર્ષિક યાની 0.25% માસિક આ વ્યાજની મર્યાદા છે. આનાથી બહુ ઊંચી વ્યાજની દર ઉપર આ લોકો ये लोग पैसा देते हैं और इस तरह से इस ब्याज के दुष्चक्र में फंसने वाला कोई भी नागरिक इनका ब्याज पूरा नहीं कर पाता है. जो केसेस रजिस्टर किए गए हैं उसमें 11 केस पांडेसरा पुलिस स्टेशन में रजिस्टर किए गए हैं और 3 केस खटोदरा पुलिस स्टेशन में रजिस्टर किए गए हैं. इन सभी केसेस में अलग अलग केसेस में कुल मिला के 19,51,000 रुपया सभी फरियादियों ने कुल ब्याज लिया था और उसके एवज़ में 37,10,100 रुपया अभी तक चुका दिया गया है, लेकिन फिर भी ब्याज भी बाकी है और मूल रकम भी अभी तक बाकी बताई जा रही है. इसमें 11 लोगों को पुलिस ने अरेस्ट किया है और बाकी लोगों की तलाश और उनकी पूछताछ अभी चल रही है. जो ब्याज की दर है वो 5, 6, 8, 10, 50%, 60% मासिक तक की दर पे ये पैसा ब्याज पे दिया गया है. कानून की प्रावधान एकदम स्पष्ट हैं. गुजरात प्रिवेंशन ऑफ मनी लेंडिंग एक्ट कहता है कि विदाउट रजिस्ट्रेशन कराए कोई आदमी दूसरे को ब्याज पे पैसा नहीं दे सकता, ये धंधा नहीं कर सकता है. और जैसा मैंने बताया ब्याज की मर्यादा भी नक्की कर दी गई है. तो इन सभी के विरुद्ध में पुलिस प्रोएक्टिवली काम कर रही है, जिससे कि गरीब सामान्य लोग जो इस तरह के लोन शार्क्स के चंगुल में फंस जाते हैं उनको रिलीफ मिले, उनको कायदा किए तरीके से मदद मिले. ये जुम्बिश जो हमने पहले जोन 5 के एरिया में शुरू की थी कुछ समय पहले, वो अभी जोन 4 के एरिया में आई है. बाकी जोन्स में भी सूरत शहर के सभी एरियाज़ में ये एक्सरसाइज अभी चल रही है कि कौन कौन इस तरह के अपराधी हैं जो इस तरह का लोगों का खून चूसने का, गैर कायदेसर ब्याज पे पैसा देने का और ऊंची दर पे ब्याज वसूल करने का गैर कायदेसर काम कर रहे हैं. थैंक यू. महिला गिरफ्तार
તો ગુજરાતમાં આચારસંહિતા બાદ સરકારી ભરતીઓની જાહેરાત થતાં જ એક જ તારીખે બે ભરતીઓ રાખવામાં આવતા એબીપી દ્વારા મુદ્દાને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. તો આપણે જણાવી દઈએ કે પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એ બદલ રજૂઆત પણ કરવામાં આવી કે તારીખ બદલવાની માંગ કરાઈ છે. તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ સરકારી ભરતીઓની જાહેરાતો બહાર પડી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં 8 જાન્યુઆરી 2023ના રોજ યોજનાના જુનિયર ક્લર્ક અને પંચાયતી વર્ગની પરીક્ષાઓની તારીખ 29 જાન્યુઆરી 2023ના રોજ તલાટી મંત્રી અને ક્લાસ 1 અને 2ની છે. તો આમ એક જ તારીખમાં બે પરીક્ષાઓ યોજાતી હોવાથી જે ઉમેદવારો બંને વિભાગમાં પરીક્ષા માંગતા હોય તેમને અન્યાય થાય છે અને જેથી સરકાર દ્વારા એક જ દિવસે યોજાતી બે પરીક્ષાઓની તારીખો બદલવાની માંગ કરવામાં આવી રહી છે. સાથે એબીવીપી સંગઠન પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તારીખ ફેરબદલ કરવા માટે રજૂઆતો પણ કરવામાં આવી રહી છે. નમસ્તે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી પાલનપુર નગર મંત્રી શુભમ દેસાઈ. આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે આપણે 8/1/2022ના રોજ જે પરીક્ષા છે જે જુનિયર ક્લાર્ક અને પંચાયતી વર્ગ બંને એક જ દિવસે છે અને બીજી પરીક્ષા એ કે 29/1/2023ના રોજ તલાટી કમ મંત્રી અને ક્લાસ 1-2ની પરીક્ષા છે. તો એક જ દિવસે છે. તો જે વિદ્યાર્થીઓ બંનેમાં ફોર્મ ભર્યા છે બહોળી સંખ્યામાં, તો બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે, પોતાની વ્યવસ્થા કરી શકે એ માટે આપણે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ, જેથી મુખ્યમંત્રીશ્રીને જાણ થાય કે એબીવીપી આવેદનપત્ર આપ્યું છે કે બંને તારીખો ચેન્જ થવી જોઈએ અને ચેન્જ થાય એવો અમારો આગ્રહ છે. તો વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં એક્ઝામ પણ આપી શકે અને પોતાનું ભવિષ્ય પણ સુધારે. રાષ્ટ્ર રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં રવિવારે રાત્રે અને સોમવારે સવારે પણ ગાઢ ધુમ્મસ છવાયું હતું. તો ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘણી ઓછી હતી અને સાથે જ તાપમાન નીચું રહેવાના કારણે ઠંડીમાં પણ વધારો થઈ રહ્યો છે અને ઠંડીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા IMD દ્વારા અનુસાર 19 ડિસેમ્બર સોમવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે, જ્યારે મહત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. જણાવી દઈએ કે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સની વાત કરીએ AQI પણ ઘટી રહ્યો છે અને તે ખતરનાક શ્રેણીમાં પહોંચી ગયો છે. बेंगलोर से मैं तो 3 दिन पहले आया था, लेकिन इधर तो बहुत फॉग है. अभी 9 बज रहे हैं लेकिन कुछ नहीं दिखाई दे रहा है. काफ़ी ठंड हो रही है, कुछ नहीं. देखिए मैं कैसे पहन के रहा हूँ. ऑफिस जाने में वगैरह दिक्कत हो रहा है. एक्चुअली मैं ऑडिट पे आया था. हाँ, ट्रैफिक भी बहुत है. काफ़ी 10 मिनट का रास्ता अभी आधा घंटा 45 मिनट्स लग रहा है जाने के लिए. रोल. आपका नाम क्या है? मेरा नाम शाहिद है. शाहिद जी, जो ये फॉग है दिल्ली में, इसके बारे में क्या है? फॉग तो बहुत है इधर. जैसे कि मैं बेंगलुरु से रहता हूँ, बेंगलुरु में तो इतना नहीं है. इधर आके 3 दिन हो गया. इधर बहुत फॉग है. सुबह अभी तो 9:30 के ऊपर हो चुके हैं अभी, लेकिन कुछ रास्ता दिखाई नहीं दे रहा है और ट्रैफिक भी बहुत हो रही है. 5 मिनट का रास्ता आधा घंटा 45 मिनट्स लग रहा है. काफ़ी दिक्कत हो रही, बहुत ठंड हो रही है. ऑफिस जाने में सभी दिक्कत हो रही है. फॉग है, बहुत ज़्यादा ही है. हमारे वहाँ 2-3 दिन से कमी था. इधर आए तो इधर तो बहुत ज़्यादा है और ठंड भी काफ़ी ज़्यादा ही लग रही है. पहनने का अच्छा खासा चाहिए इसमें. आज રાજકોટની વાત કરીએ તો જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક જોવા મળી રહી છે. તો યાર્ડમાં આજે 1200 ગાસડી કપાસની આવક નોંધાઈ છે અને કપાસના સતત ગંગડી રહેલી ભાવથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો ગત વર્ષની સરખામણીએ કપાસના ખૂબ જ ઓછા ભાવ મળી રહ્યા હોવાનું ખેડૂતોને આક્ષેપ કર્યો છે અને એક અઠવાડિયાથી કપાસના સતત ભાવ ગંગડી રહ્યા હોવાનું ખેડૂતોના આક્ષેપ જોવા મળી રહ્યો છે અને રોષ જોવાઈ રહ્યો છે. તો અઠવાડિયા પહેલા ખેડૂતોને કપાસના પ્રતિમાળના ભાવ 1800 થી 1900 મળતા હતા, જે ગંગડીને 1600 થઈ ગયા છે. તો ખેડૂતોનું કહેવું છે કે કપાસના ભાવ 2000 થી 2500 આસપાસ મળવા જોઈએ. ધોરાજી માર્કેટ યાર્ડમાં તો ગઈ સાલ જે ભાવ મળતા હતા એ ભાવ આજ મળતા નથી. 2400 એ ભાવ પહોંચી ગયો હતો
એ આજે 1600 વેચાય છે કપાસ. કેવા ભાવ મળવા જોઈએ? તો 2000 થી 2100 રૂપિયા તો ભાવ મળવા જ જોઈએ, ઓછામાં ઓછા. મળવા તો 2400 જોઈએ, પણ 2000 2100 નથી મળતા એમ. 1600 રૂપિયા જ બજાર છે, તો આ ભાવમાં અમને પોહાય નહીં. ખાતર, સુપર, બિયારણ તમામ મોંઘું છે. ગયા વરા 2200-2500 રૂપિયા હતા, ઓનો ભાવ ઘટાડો છે. તમને આપણે શું ભાવ મળે? આપણને 1600 રૂપિયા દે તો આ ના પોહાય. 2500 તો હોવો જ, 2300, 2400, 2500 જેવો માલ હોય વધારે તો 2500 મળવા છે. સારો માલ હોય સાહેબ, જબરો હોય તો 2300-2200 મળવા છે. તો જ અમને એ આ પોહાય, ને પોહાય નહીં. તો કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર ઉત્તર પૂર્વને આતંકવાદથી મુક્ત કરીને વિકાસ સાથે જોડાયું છે. તો ઉત્તર પૂર્વ વિસ્તારમાં મોદીની પ્રતિબદ્ધતા દેખાઈ રહી છે. અરુણાચલ, નાગાલેન્ડ, મણિપુરના ઘણા જિલ્લાઓમાં AFSPએ નાબૂદ કરવામાં આવી છે અને આતંકવાદ સામે ઠાકુર દેશ તરીકે વિશ્વની સામે ભારતની છબી ઊભી થઈ છે. તો પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ઓપરેશન ગંગા હેઠળ ભારતે યુક્રેનમાં ફસાયેલા 22,000 બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. 2000 મુસાફરોને દેશ શક્તિ ઓપરેશનના હેઠળ લાવવામાં આવ્યા હતા. તો આ ઉપરાંત આવા અનેક ઓપરેશન ચલાવીને ભારતીયોને બહારથી લાવવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું કે ભારત માત્ર ભારતીયોના જીવ બચાવ્યા નથી, પરંતુ અન્ય દેશના નાગરિકોના પણ જીવ બચાવ્યા છે. તેમણે કહ્યું કે ભારત એ જૂનું ભારત નથી. ભારતની સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવનારા કેજરીવાલ પણ કહ્યું કે તેમણે પોતાની સલાહ પોતાની પાસે રાખવી જોઈએ. બિલાવલ ભુટ્ટોના નિવેદન અંગે પણ તીખો પ્રહારો કર્યા અને ભારતની આતંકવાદીની કાર્યવાહી પર બિલાવલને દુઃખ છે. अगर मैं पूर्वोत्तर भारत की बात करूं, नॉर्थ ईस्ट की बात करूं, तो ये कह सकता हूं शांति का युग नॉर्थ ईस्ट में आया है. और इसमें 2014 के बाद इंसर्जेंसी वायलेंस में 80% की गिरावट आई है. 2014 के बाद सिविलियन डेथ्स में भी 89% की कमी आई है. और 6000 मिलिटेंट्स ने 2014 के बाद सरेंडर नॉर्थ ईस्ट में किया है. 2015 के बाद लेफ्ट विंग एक्सट्रीमिज्म ने जो इंसिडेंट्स होते थे, जो घटनाएं होती थी LWE की, उसमें भी 265% की कमी आई है. ये तो मैं नॉर्थ ईस्ट की केवल बात कर रहा हूं कि कितना बड़ा बदलाव, कितनी कमी वहां की घटनाओं में आई है, वायलेंस में आई है. मैं इतना ही कहूंगा, कम से कम वो लोग तो प्रश्न ना उठाएं जो डोकलाम की घटना के समय किनके साथ पाए गए, क्या पीते पाए गए, किस देश के वो अधिकारी थे, किन देश के लोगों से उन्होंने फंडिंग ली. राहुल जी, क्या चाइना के अधिकारियों के साथ आप थे? क्या भारतीय सेना के ऊपर उस समय प्रश्न चिन्ह आप खड़ा कर रहे थे? क्या चाइनी दूतावास से फंडिंग राजीव गांधी फाउंडेशन ने ली? इस पर राहुल गांधी चुप क्यों है? क्यों जुबान बंद हो गई? और जब हमारे सैनिकों ने मुंह तोड़ जवाब डोकलाम पे भी दिया और सर्जिकल स्ट्राइक और बालाकोट स्ट्राइक्स भी की, तब भी क्या राहुल गांधी जी और कुछ विपक्ष के नेता प्रश्न चिन्ह खड़े करते रहे? ये तो अपनी सेना पर प्रश्न चिन्ह खड़े करने वाले हैं. भारत की पॉलिसी पहले से ही आतंक के विरोध जीरो टॉलरेंस की रही है. जीरो टॉलरेंस पॉलिसी अगेंस्ट टेररिज्म, इसी नीति को लेकर भारत पिछले कई वर्षों से चल रहा है. 2014 से दुनिया भर के मंच पर, अंतर्राष्ट्रीय कॉन्फ्रेंस में प्रधानमंत्री नरेंद्र मोदी जी ने लगातार आतंकवाद के खिलाफ दुनिया को एकजुट होने का लगातार आग्रह किया है. जहां भारत में आतंकवाद, नक्सलवाद की कमर तोड़ने का काम भारत सरकार. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ફરી એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની પાર્ટી ભાજપ અને RSS થી ડરતો નથી. બિલાવલે એમ પણ કહ્યું કે 2 દિવસ પહેલા તેણે જે કહ્યું હતું તે ઇતિહાસ મુજબ હતું અને ઇતિહાસને બદલવો ઘણો મુશ્કેલ છે. જણાવી દઈએ કે 2 દિવસ પહેલા ગુરુવારે બિલાવલ ભુટ્ટોએ સંયુક્ત રાષ્ટ્ર
સુરક્ષા પરિષદ યુએનએસસીમાં કહ્યું હતું કે ઓસામા બિન લાદેન મરી ગયો, પરંતુ ગુજરાતનો કસાઈ હજુ પણ જીવિત છે અને તે ભારતનો વડાપ્રધાન છે. આ પછી ભાજપના કાર્યકર્તાઓએ શનિવારે દેશભરમાં બિલાવલનો વિરોધ કર્યો હતો, તો કાર્યકરોએ પાકિસ્તાનની દૂતાવાસની બહાર પણ પ્રદર્શન કર્યું હતું. બિલાવલ ભુટ્ટોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કસાઈ કહેવાના નિવેદન પર સ્પષ્ટતા કરતે કહ્યું કે તેમનો ઉદ્દેશ ભારતમાં મુસ્લિમો પ્રત્યે ચાલી રહેલા ભેદભાવ અને નફરત સામે આવાજ ઉઠાવવાનો હતો. આવી સ્થિતિમાં તેમની સામે વિરોધ કરવાને બદલે નફરત અને ભેદભાવ સામે આવાજ ઉઠાવવો વધુ સારું રહેશે. ભારતે બિલાવલ ભુટ્ટોના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રી જયશંકર યુએનએસસીમાં પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યું હતું, તો ત્યારબાદ બિલાવલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ભારતે વળતો જવાબ આપતા કહ્યું કે પાકિસ્તાન પાસે એટલી વિશ્વસનીયતા નથી કે ભારત પર આંગળી ઉઠાવી શકે. ખબરોમાં આગળ વધીએ તો પાકિસ્તાનના અરાજકતા ખત્મ થવાનું નામ નથી લઈ રહ્યો છે, ત્યારે દેશના ઘણા વિસ્તારોમાં સંપૂર્ણપણે અસ્થિર બની ગયા છે અને રવિવારે આતંકવાદીઓએ ફરી એકવાર ખૈબર પુખ્તાવાન નખવામાં નવા બનેલી પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો છે અને આ હુમલોમાં 4 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા અને 4 ઘાયલ થયા હતા. તો પોલીસે જણાવ્યું હતું કે ગ્રેનેડ અને રોકેટ લોન્ચર સહિતના ઘણા હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ દક્ષિણ વઝીરસ્તરના આદિવાસી જિલ્લાની સરહદે આવેલ લકી મારવતના બરગઈ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. તો પાકિસ્તાની ખૈબર પુખ્યાતની વાત કરીએ તો પોલીસ સાથે આતંકવાદીઓના એન્કાઉન્ટર બાદ શંકાસ્પદ આતંકીઓએ સ્થળ પરથી ભાગી ગયા હતા અને પોલીસ ટીમે શંકાસ્પદોને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તો આપને જણાવી દઈએ કે પ્રાંતના મુખ્ય પ્રધાન મહેમૂદ ખાને હુમલાને કાયરતાનું કૃત્ય ગણાવ્યું હતું અને પ્રાંતીય પોલીસ વડા પાસેથી તાત્કાલિક રિપોર્ટ માંગ્યો હતો. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પણ શોકાગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.